કલકત્તામાં મહિલા તબીબ ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યાના પડઘમ સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે સુરત ખાતે પણ આ ઘટના અંગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલકત્તામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે, તો ગુજરાતમાં 2 દિવસથી તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ તબીબો દ્વારા કાળા કપડાં પહેરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. કલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ અને કલકત્તામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ આ ઘટનાના પડઘમ પડ્યા છે. ગુજરાતમાં 2 દિવસથી તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગતરોજ બાદ આજે પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ તબીબોએ કાળા કપડાં પહેરી અને વિરોધ કર્યો હતો. તેમજ નો સેફટી નો સર્વિસ, સુરક્ષા વગર સેવા નહીંના સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત સુરત IMAની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મૌન પાળીને પીડિતાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ ઉપરાંત આજે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબોએ રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં તબીબો વિવિધ બેનર સાથે જોડાયા હતા. આ રેલી સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી નીકળી હતી અને કલેક્ટર કચેરી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે પણ વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે સુરતના તબીબોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હું ડોક્ટર નિર્મલ ચોડિયા, બાળ રોગ નિષ્ણાત, સુરત. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક રેલીનું આયોજન મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી કરવામાં આવ્યું, જેમાં 1500થી 2000 ડોક્ટરો, નર્સિસ, સુરતના બીજા સામાજિક એસોસિએશનોએ ભાગ લીધો મોટા પ્રમાણમાં, અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું. અને માંગણી એ જ છે કે પહેલી વસ્તુ, પીડિતાની સાથે જે વસ્તુ બની, જે ઘટના બની, એના પરિવારને જેમ મને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક. હું ડોક્ટર અશ્વિની શાહ, હું સુરત પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી છું. અત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કઈ રીતે રેલી કાઢવામાં આવી અને આનો ઉદ્દેશ્ય શું હતો? હા, તો આ જે કેસ આપણને બનાવ બન્યો છે, જેને માટે આખો દેશ ઘણો દુઃખ અનુભવે છે. તો એઝ અ ફિમેલ તરીકે હું એમ કહીશ કે જ્યારે મહિલા તબીબ ડ્યુટી પર જાય છે, ત્યારે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની સેફટી અને સિક્યોરિટી. અને જ્યારે આવો બનાવ બને છે, એ ખૂબ જ શર્મજનક અને દર્દનાક વાત છે. તો આજની રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે જ્યારે ફિમેલ તબીબ આજે 50% કરતાં વધારે ફિમેલ ડોક્ટર્સ ગવર્મેન્ટમાં સર્વિસ આપે છે અને 90% કરતાં વધારે નર્સિંગ મહિલાઓ પણ એમાં સેવા આપે છે. તો આ સમય દરમિયાન ગવર્મેન્ટની એ જવાબદારી બને છે કે અમને દરેકને ફિમેલ મહિલાને સેફટી અને સુરક્ષિત એટમોસ્ફિયર આપે. મહિલા સશક્તિકરણની સરકાર વાત કરે છે અને આને કઈ રીતે, આ ઘટનાને એ બેને કઈ રીતે બોલવો છે? મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ મારું કેવું એટલું જ છે, વાતો કરવી અને એક્શન લેવી એ બંને એક અલગ વસ્તુ છે. જ્યારે તમે રિયાલિટીમાં અત્યારે જે અંદર વાતો થઈ કે ઘણી વખત જે VIP પર્સન હોય છે એને Z લેવલની સિક્યોરિટી આપવામાં આવે છે, તો આવી સિક્યોરિટી કેમ ફિમેલ મહિલાને આપવામાં નથી આવતી? જ્યારે એ જે પણ એટમોસ્ફિયરમાં આજે જે મહિલા તબીબ ક્યાં તો કોઈ પણ નર્સિંગ સ્ટુડન્ટ જ્યારે એ કામ કરવા માટે આવે છે, ત્યારે એ ભવિષ્યને સાકાર કરવા માટે આવે છે અને ઘણા બધા સપના લઈને આવે છે. અને જ્યારે આવી ઘટના કે આવો બનાવ બને છે, એ સમય દરમિયાન એની અને એના ફેમિલીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. તો આ સમય દરમિયાન મારું એવું કહેવું છે કે જ્યારે તમે ફિમેલને સેફ અને સુરક્ષિત એટમોસ્ફિયર આપો છો, તો એની જે કામ કરવાની ક્ષમતા છે એ બમણી થઈ જાય છે. તો તમે એ વસ્તુ ખાલી વાતો કરવાની જગ્યાએ એ વસ્તુ કરીને બતાવો તો વધારે સારું છે. ઘટના ઘટ્યા પછી બી ન્યાય નથી મળ્યો, એને કઈ રીતે?